5 જૂન પર્યાવરણ દિવસ. પર્યાવરણ દિવસ હોય ને એટલે ઘણા બધા કાર્યક્રમ થાય સરકારી ને સંસ્થા દ્વારા, ને પર્યાવરણ દિવસની ખૂબ સારી ઉજવણી થાય. ક્લાઇમેટ ચેન્જને રોકો કવિતનો સ્વચ્છતાના કાર્યક્રમ, વૃક્ષારોપણના કાર્યક્રમ, પ્લાસ્ટિકનો કચરો નષ્ટ કરીએ અને ઘણી બધી આમ સરસ મજાનો આપણે પર્યાવરણ દિવસની સારી ઉજવણી કરીએ. પછી આપણે ઉજવણી કર્યા બાદ ક્લાઇમેટ ચેન્જને ભૂલી જઈએ છીએ. એ પણ ભૂલી જઈએ છીએ કે દુનિયાભરની અંદર કેટલું ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે. પર્યાવરણ દિવસની એટલે વાત કરું કે હું મહુવા રહું છું. મોર્નિંગમાં હું ભવાની મંદિર રોડ ઉપર જતો હતો. ત્યાં રસ્તાની સાઈડમાં ડાબી સાઈડ પ્લાન્ટેશન આવે, ત્યાં રોડ ઉપર બાજુની જગ્યામાં જે વૃક્ષારોપણ જ્યાં કર્યા હોય, જે વૃક્ષ મોટા મોટા થતા હોય, એ ત્યાં વૃક્ષ જે ઝાડ હતું એ પડી ગયેલું હતું. પણ મને પર્યાવરણ સાથે પ્રેમ એટલે મારો જીવ ત્યાં ઊભો રહી ગયો. જેવી રીતના જો મારો જીવ છે એવી રીતના જેનો જીવ છે. હું કશું કરી ન શક્યો, બસ ફક્ત એક થોડોક વિડીયો ફોટો લઈ લીધા. એવી રીતના ઝાડ પડ્યું છે ખબર નથી, કદાચ પવનથી પડી ગયું હોય, કદાચ આજુબાજુ જે કોદાળકામ થતું હોય નમી ગયું છે, ખ્યાલ નથી કેવી રીતના પડ્યું, પણ ઝાડ પડી ગયેલું હતું. જ્યાં ઝાડ પડી ગયેલું છે કોની જવાબદારી આવતી છે? પર્યાવરણના સાથે જોડાયેલા પ્રેમી હોય છે એ લોકોની કદાચ જવાબદારી આવતી હોય, કદાચ આ લોકોના દ્રષ્ટિમાં જાય. પ્લસ જંગલ ખાતું હોય છે એની કદાચ જવાબદારી આવતી હોય, પ્લાન્ટેશન હોય, તો સરકારી કોઈ પણ તંત્ર હોય, કોઈ નેતા હોય, સંસ્થા હોય, જે કાંઈ હોય, કોઈ પણ બધા ગ્રુપ હોય, એની નજર ત્યાં જાય ને કદાચ ઝાડ ઊંચું કરી દે, સીધું કરી દે, પાછું વૃક્ષારોપણ કરી દે, ઝાડ આખું ઊંચું થઈ જાય અને પાછું એમાં જીવ આવી જાય. હું કદાચ એક બે તંત્રને જાણ કરીશ, કદાચ જો કદાચ થઈ જાય તો. પણ દરેક લોકોએ આગળ પ્રસ્થાન કરવું જોઈએ, કે જાણકારી મોકલવી જોઈએ કે આ ઝાડ જે પડી ગયું છે પાછું ત્યાં પુનઃ ઊભું થઈ જાય, સ્થાપના થઈ જાય તો ઝાડ પાછું મોટું થઈ જાય. એટલે પીપળો 24 કલાક ઓક્સિજન આપે. 24 કલાક જે ઓક્સિજન આપતું હોય ઝાડ જ પડી ગયેલું છે. એટલે આપણા પર્યાવરણ દિવસે ઘણી બધી વાતો કરીએ છીએ, પછી આપણે ભૂલી જઈએ છીએ. ઝાડ પડી ગયેલું હોય પછી ક્યાંય નજર આપણે જતી નથી, ભલે મળી જતું. ઉનાળો ગયો, ઉનાળાની અંદર ઘણા બધા આપણે વૃક્ષારોપણ જે કર્યા હતા એ ઉનાળાના દિવસે કેટલા લોકો એને પાણી પીવડાવ્યું છે. જે વૃક્ષારોપણ થયું છે ગયા વર્ષે, જ્યારે ઉનાળો આવે ત્યારે આપણે એને ભૂલી જઈએ છીએ. ફક્ત ત્યાં પિંજરા જ ઊભા હોય, કે નાના છોડવાનો હોય, વૃક્ષારોપણ મોટું ત્યાં ન થયું હોય. બજારની અંદર, આપણે માર્કેટની અંદર, દુકાનની આગળ આપણે ઝાડ ગમતું નથી, આપણે નષ્ટ કરી દઈએ છીએ. આપણે સત્યતા ક્લાઇમેટ ચેન્જની, પર્યાવરણની ખૂબ મોટી વાતો કરી જાય. ટૂંકમાં યાદ રાખજો કે દુનિયાની અંદર ગ્લેશિયર જે બરફ છે ને ગજબ ઓગળી રહ્યો છે. 273 ગીગા ટન બરફ ઓગળી રહ્યો છે. એ બધો બરફ ઓગળશે, યાદ રાખજો. આવનારા વર્ષોની અંદર આપણું જે સમુદ્રનું જે જળસ્તર છે ઉપર આવશે. ગુજરાતનું જે ભાવનગર જે જિલ્લો છે એનું જળસ્તર ઉપર આવશે, 2.70 ફૂટ ઉપર આવશે. જે બરફ ઓગળે છે, જે પાણીનું જે જળસ્તર વધશે એ સમુદ્રમાં આવશે. એટલે ઘણું બધું આવનારા સમયની અંદર માનવજાતને નુકસાન આવશે. આપણે કશું કરવા નથી, એ જ પાસે પ્લાસ્ટિકની બેગ ફેંકવાના છીએ અને એ ઝાડમાં વૃક્ષારોપણમાં આપણે સમજવાના નથી. એક દિવસ આપણે ફોટા પડાવશું, પછી વોટ્સઅપમાં એને ફેંકી દઈશું, પૂરું વૃક્ષ લીલું છમ થઈ જાય. વોટ્સઅપ જેમ લીલું છમ છે એવી રીતના વૃક્ષારોપણ લીલું થઈ જાય પૂરું. દરેક લોકોને ફોટા પડાવવા છે પણ વૃક્ષનું ચિંતન નથી કરવું. જે રીતના જે પડી ગયેલું જે વૃક્ષ છે ને એમાં પણ એક જીવ છે ને આપણામાં એક જીવ છે, બંનેમાં એક સરખો જીવ છે. એટલે ગ્લેશિયર જે ઓગળી રહ્યું છે આવનારા વર્ષોની અંદર મોટો ખાસ મચાવશો દુનિયાભરની અંદર. યાદ રાખજો કે એક વ્યક્તિને 3 લીટર બોટલ જો પાણી પીવા માટે, એ જે બરફનું જે પાણી છે ને 30 વર્ષનું પાણી 1 વર્ષમાં આપણે ગુમાવી નાખશું. અસત્યતા. આપણે છે ને એક અલગ દિશામાં દોડીએ છીએ, પણ ખરેખર આપણે પર્યાવરણ મોટો આપણો ધર્મ હોવો જોઈએ. આપણે આપણા ધર્મને ભૂલી ગયા છીએ. ગ્લોબલ વોર્મિંગ આવી જશે તો શું થશે? માનવ વસ્તી ક્યાં જશે? આવનારા સમયની અંદર માનવ વસ્તીની અંદર યાદ રાખજો પાણી અને અનાજ માટે લોકો વલખા મારશે. એને આપણે નષ્ટ કરી રહ્યા છીએ. આપણી જે મૂળભૂત જે જરૂરિયાત છે આપણે નષ્ટ કરી રહ્યા છીએ, યાદ રાખજો. અસત્યતા. 2.70 કરોડ લોકો ઉપર પ્રભાવ પડશે. એમાં આપણું ગુજરાત પણ આવી જશે. એમાં જે ભાવનગરનો સમુદ્ર કિનારો છે એ આખો પૂરેપૂરો આવી જશે. શું થશે આપણે વિચાર કરી શકતા નથી. બસ પર્યાવરણ દિવસે ઉજવણી કરશું પછી આપણે ભૂલી જઈશું. એ માટે આપણે આપણા ગામથી આપણે શરૂઆત કરવી પડે. પર્યાવરણ બચાવવા માટેની દરેક લોકોને શરૂઆત કરવી પડશે. ત્યારે બધી વસ્તુ આપણે ગ્લોબલ સુધી પહોંચી શકશું.
બાકી જ ગ્લોબલ વોર્મિંગની અંદર આપણે આટા મેરા કરશું, આમ તો ગોળ ગોળ ફેરા કરશું, પાણી ગોઈતા કરશું, અનાજ ગોઈતા કરશું, આમથી આમ બધા ફેરા કરશું અને માનવજાત નષ્ટ થઈ જશે આવનારા સમયની અંદર. આપણે આપણી આવનારી પેઢી ખત્મ કરી રહ્યા છે. જે વૃક્ષ જે પડ્યું છે ને એ ખત્મ નથી થતું, યાદ રાખજો. એ ચેતવે છે કે મારું જે જીવ જાય છે ને એ તમારો જીવ છે. એટલે આપણે વૃક્ષને ઊભું કરવું પડશે, પ્લસ વૃક્ષારોપણ કરવા પડશે. જે આપણો જે દરિયા કિનારો, સુંદર દરિયા કિનારો છે, ગજબ, ભાવનગરથી લઈને આમ તમામ પોરબંદર સુધી ગયો જાવ, ગજબ દરિયા કિનારો, રાજુલા બાજુલા દરિયા કિનારો, પીપાવ કેટલો મોટો સમુદ્ર તટ ગજબનો, જ્યાં દરેક જંગલની અંદર સારા સારા વૃક્ષો વાવવા પડશે. દરિયા કિનારે માફક આવે તેવા ખજૂરી છે, નારિયેળી છે, કોઈ પણ જે સારા વૃક્ષો હોય, મોટા ઝાડ, એ ત્યાં વાવવા પડશે. ત્યારે આપણે ગ્લોબલ વોર્મિંગની પર્યાવરણ સામે લડી શકશું. આપણું રોડ ઉપરનું ઝાડ નડતું હોય તો આપણે ગ્લોબલ વોર્મિંગ સામે કેવી રીતના લડી શકીએ? આને પાડી નાખીએ છીએ આપણે. આ ઝાડ પડી ગયેલું છે, કોણ ઊંચું કરશે? હું એકલો ઊંચો ન કરી શકું, પણ દરેક લોકો આપણે છીએ એના પાછું પુનઃસ્થાપના કરીએ. આપણે જેવી રીતના મંદિરની અંદર જેમ ભગવાનની મૂર્તિ સ્થાપના કરીએ એવી રીતના જ આપણે એની સ્થાપના કરવી જોઈએ. આવનારી સમયની અંદર આપણે જીવનશૈલીમાં ફેરફાર નહીં કરશું તો આવનાર સમયની અંદર આપણી બરબાદી માનવજાતની ખરેખર પાકી છે. દુનિયાભરની અંદર 273 ગીગા ટન બરફ ઓગળી રહ્યો છે. 30 વર્ષનો બરફ 1 વર્ષમાં ઓગળી રહેશે. એટલે એક વ્યક્તિને એક દિવસનું 3 લીટર જે પાણી પીવાનું મળે છે એ નષ્ટ થઈ ગયું છે. પ્લીઝ ઉઠો જાગો. આ પર્યાવરણનો સારો મેસેજ છે. દરેક લોકોએ સમજવું પડશે. સારા વ્યક્તિ સમજવું પડશે, સરકારે સમજવું પડશે, સંસ્થાઓએ સમજવું પડશે. આપણી પાસે જે સરસ સારી જગ્યાઓ છે દરિયા કિનારે, એને સદુપયોગ કરીએ. આપણે ત્યાં વૃક્ષારોપણ કરીએ. દરેક લોકોએ સમજવું પડશે. બાકી એ આપણે જીવનમાં શૈલી જે છે આપણે એમાં ફેરફાર નહીં કરીએ તો પાછું એક ગ્લોબલ વોર્મિંગ જે 3 વર્ષની અંદર જે થવાનું છે, 30 વર્ષનો જે બરફ હતો એ 1 વર્ષમાં ઓગળશે. હવે કેટલો બધો બરફ ઓગળશે અને બધું દરિયામાં પાણી આવશે, પછી બધી જીવનશૈલી નષ્ટ થશે. આજના પર્યાવરણની અંદર 2,70,00,000 લોકોનો અસર પડશે પર્યાવરણની હિસાબે. આવનાર સમયની અંદર કેટલા કરોડો લોકો એની અંદર આવશે. માનવજાત શું થશે? પ્લીઝ ઉઠો જાગો અને જીવનશૈલીમાં ઘણો બધો ફેરફાર કરો અને પર્યાવરણ બચાવો. પ્લીઝ વૃક્ષ જે છે, ઝાડ એ આપણો જીવ છે. એ પ્લાન્ટેશનની પાસે જે ઝાડ નમી ગયેલું છે એ કોઈ પણ સંસ્થા જાગે, કોઈ પણ પર્યાવરણ જાગે, કોઈ પણ નેતા જાગે, કોઈ પણ ગ્રુપ જાગે, એને પ્લીઝ ઊંચો કરો અને સીધો કરો. પ્લીઝ. આભાર. થેન્ક યુ. જય શ્રી રામ.